આયોજન સારું જ છે। અહીંયા બધી પ્રકારની સુવિધા આપી અહીંયા જે ટ્રસ્ટીઓ દ્વારા આ બધી છે ને ઘણી હાજરી છે કે 7 દિવસ હતા મારા ભાઈ બહેન સમાવી લીધી કઈ હું જાણતી જ નથી टोटल है ने 8:30 वागेगा आ है ने अतण में बाइक नी साफ सफाई हाले आ ओला पेपड़ा खरे ने ओला माथी ना पाड़ीए तो या मोटरसाइकल मूके ने काले भूले गऊ काले हरी पेपड़ा ने ओहो आवा होय गधारा काले भूले गऊ ना का 3-4 दी थेनु तो वा मूकवानु ओલું जो अटण में है ने वारे लीधुं ने वहां लगे એટલા पेपड़ा खैरा जो तो खरी એ તો હારું રતી રે रथी कावरे આ જેની ફૂલણા પડ્યા ફરિયામાં એવું લાગે નો લાગે આના કરતા તો પાંદડા ઠાવ ખરે તો અટાણે આપણે જવાનું છે રાણાવાય સપ્તાહ બેઠી બધાયને ખબર જ છે આપણે વનખંડી ગૌશાળા રાણાવાવ આપણે જામનગર રોડ ઉપર જ છે તો આજ લગભગ 30 દી છે 15 તારીખે બેઠી ને કઈ આજ 14 તારીખે બેઠી 17 તારીખ છે તો આજ હુકમ થયો તો મેં કીધું જે આવીએ ને સમૂહ લગ્નમાં ગાતા ને પોરબંદર કંકોત્રી મળી આપડી એ કંકોત્રી આ તો ઠીક છે નો દીધી હોત તો આપડી તો જવાનું જ હતું એક દીધા ને કોઈ નો જાતા હોય જઈજો બધાય મુલાકાત લીજો હાજરી આપજો બધાય જેને જેને લગતું પડતા હોય જઈજો 8 દીનો સપ્તાહ હે ને એમાં દાંડિયા રાસ છે ને રાઈતી ભજનનો પ્રોગ્રામ अलग अलग कलाकारों आवता होय तो बाजू દિવસે અલગ અલગ કાર્યક્રમ હોય હા હોય સાદા હોય એના સિવાયનો અલગ અલગ રાતી દાંડિયા રાસ હોય રાતી મંડલી હોય ભજન હોય હાલો અમે નીકળીએ હા હા નીકળે પછી તમારો વારો હા ગાડી બની ગઈ હો બાકી માં તો હમણાં હમા કરવાનું વાહે છે હા આ નવી સીઝન ખુલે ને બધી वनखंडी गौशाला राणावास जो गौशाला सप्ताह आयोजन आ बाजू हनुमान दादा मंदिर ने बाहर आ है ने आ बधाने खबर है कि आज ओलो कोरोना में गायों ऑफ थी गયું ને તો એની પાછળ આ બધી સપ્તાહનું આયોજન રાખેલી છે અને બાકી જે અટાણે જીવિત ગાયો હોય એને લાભાર્થી આ બધું રાખવામાં આવ્યું તો જો આ હે ગાયોનો ગૌશાળો આમાં अपंग लूली लंगड़ियों गायों है ना हाजी हुई है हाजी ओली पड़ा है अलग फोटो के फोल्ड वाली है जो है बिसाड़ी का पग हो जाएगो एक गोली नो पग हो जाएगो पाटो बांधो आना की गोला हिंगड़ा में मिस्टी का है नाटाने जो नीण पूरो हलता लागे आनी कई बे कोरा बांधी है के वाईडी है तोफान कनी जो ओली है ने हिंगड़ा में काम के के थाई ने कंबोय हां कंबोय की होय कंबोय वारी વધારે હોય જાય ઓલી કોરા બધી हाजी है लगभग मैं फिर आई वो तो मैं जो है गायों ना गौशाला जहाँ बती है ना पिकनिक घनी हाजी है कि हाँ
આ બધે લંપી વાળીઓ હતી, બધી હાજીઓ થઈ ગયો ગાયો વાસળા ને ના જો વિડીયો ફોટો શૂટ હાલે ને જો આ ને લાઈવ ચાલુ હે બહુ મોટે પાયે જગ્યા એ બહુ જ છે પકતા ને વડલાનો સાયો કાંઈ ઘટે જ નહીં જો બધી હરખે હરખે કેવી ગોઠવાઈ ગયો મકાઈની મોજ માણેસ આમાં કાં લગભગ મહાદેવ આવે પછી હાજીઓ થઈ જાય હા રેજે હોય એટલે એ વધારે ના ગાયું પણ બહુ હાર્યું છે અહીં કિંમતી હે કઈ હા ઓલ્યું ને તેમ મારો કહેવાનો આશય મેરે ભાઈ બહેન સૂત્રાત્મક વેદોને સરળ વ્યાસજીએ વિચાર કર્યો નહીતર આ અજ્ઞાન અને અંધારામાં ભટકતો જીવડો વેદના સૂત્રો કેમ જીવવું એને ખબર નહીં લાવ વેદના સૂત્રો સરળ નામ એટલે વ્યાસમુનિ કળિયુગ પૂરો થયો કળિયુગની શરૂઆત બે યુગની સંધ્યાનો સમય અને ધરતી ઉપર અજ્ઞાનતા એ અધર્મ ફેલાઈ ગયો થોડીક આપણી આ ગૌશાળા વિશે ગાય વિશે ઘણા વિડીયોમાં જણાવ્યું ગૌશાળા લગભગ 2 વર્ષ થયા કોઈ દિવસ ડંપીને સમય આ જેથી ભયાનક બીમારી હતી તે ખૂટિયાની કોઈ ઉપાડે ન આવે ખૂટિયાની મેડિસિન ન મળતી દવાઈ ન છાંટી કારણ કે એને વિઝિટ કરે ને આવે ખૂટિયા હે મારવા દોડતા ખાસ કરીને ખૂટિયાને જે આપણા નંદી છે ને એને અમે ઘણા બધા લઈ આવ્યા ને ગાયું ને લઈ આવ્યા એમાંથી 200 ખૂટિયાને ગાયું મૃત્યુ પામ્યું એને લાભાર્થી આ સપ્તાહનું આયોજન અને જે બચી ગયું ગાયું એના લાભાર્થી અને આ ગૌશાળો રાણાવાવથી જામનગર રોડ પર કષ્ટભજન મંદિર ને હનુમાન મંદિર છે ને એની બાજુમાં જ શ્રી વનખંડી ગૌશાળા અહીંયા જબરદસ્ત આયોજન કર્યું 7 દિવસની કથા છે 8 દિવસની અને એમાં સવારેથી બપોર સુધી ભાગવત કથાનું આયોજન છે બપોરે મહાપ્રસાદી અને બપોર પછી 3 થી 6 પાછી કથાનું અને પાછું 6 થી 9 ભોજન ને ભજન 10 વાગ્યા પછી કાયમી અલગ અલગ કાર્યક્રમ છે સાંસ્કૃતિક કાર્યક્રમ ભજન લોક સાહિત્ય મંડળી રામજી અને અનેક પ્રકારના પ્રોગ્રામો છે તો બધાને ભાવભર્યું આમંત્રણ છે ને આજે આ લોકો જોવે આને સબસ્ક્રાઇબ કરજો અને બીજું એ કે આખી દુનિયામાં આના વિડીયો જોવાય છે એટલે આમાંથી કાંઈક ને કાંઈક ફૂલ ને તો ફૂલની પાકડી મૂકજો ને અહીંયા આવીને રૂબરૂ વિઝિટ કરજો તમે તો ઘણી ફરી આવ્યા ખરેખર આયોજન સારું જ છે અહીંયા બધી પ્રકારની સુવિધા આપી અહીંયા જે ટ્રસ્ટીઓ દ્વારા જે આ આયોજિત કરેલ કથા છે એમાં બધા અલગ અલગ રીતે ઘણા બધા આમાં ફાળો આપશે અને ઘણા બધા આના દાતા છે કોઈ મંડપ સર્વિસનો હોય કોઈ સાઉન્ડ સિસ્ટમનો લાઇટનો ટીવીનો કેમેરામેનનો એ રીતે અલગ અલગ બધા થોડું એમાં હેલ્પ કરી અને બધા એકદમ ઓછે ખર્ચે આવ્યા કારણ કે આ ગાયોના પેટમાંથી કોઈને પૈસા જોતા નથી ના નવો ગૌશાળો હોય ને અહીંયા ઘણી બધી સુવિધા કરી ટ્રેક્ટર લીધા બોર કરાવ્યા વંડિયું કરાવ્યું ગોડાઉન કરાવ્યા અને હજી પણ આર્થિક રીતે થોડીક તકલીફ છે એટલે જે લોકોને ઈચ્છા થાય ઓનલાઈન પે કરી શકે ને અહીંયા આવીને કરી શકે અટાણે કેટલી ગાયો અત્યારે લગભગ 125 ગાયો હોય 25 થી 50 ગાયો અને આ પ્લોટ જ છે એટલે તમારે ગમે ને આવવું હોય તો અહીંયા વિઝિટ કરી મુલાકાત કરજો ને સપ્તાહ નિહાળો આવો 4 દી હજી છે 4 દી તમે આજે લગભગ કાલે વિડીયો મૂકશો અને બધા પધારો અને એમને આ સપ્તાહ પૂરી થઈ જાય પછી વિઝિટ કરવા આવો રામભાઈ ઘણી વાર અહીંથી નીકળે તો આવે અને બસ આ રીતે છે એટલે મહાપ્રસાદી છે અને ભાગવત કથાના આયોજન એમાં ખાસ કરીને ગાયું મરી ગયું ને એના મોક્ષાર્થ માટે અને અટાણે ઘણી બીમાર ગાયું હે તો તમે આવો અને મહિનામાં હજી પણ મહિનામાં 7 ઓપરેશન થાય અને કંબોયુંનો જીવડાનું ને એક્સિડન્ટનું અને ક્યાંક એટલે આજુબાજુ એરિયામાંથી ફોન આવે એટલે આ લોકો તરત જઈ અને ગાયુંને ભરી આવે ને અહીંયા સેવા કરે હાજી થઈ જાય એટલે માલિકની ગાય પાછી પરત કરે એ રીતે છે હાલે તમારે મજામાં સપ્તાહ કરીએ સેવાનું કામ છે ને ભાઈ ગંભીર રોગ કેટલા વર્ષ પહેલા આવ્યો હતો આપણા આ જે બધા જે આયોજકો છે અને બાપુની પ્રેરણા કેટલા સમયથી વિચાર કરતા હતા એક કથા કરી આપણે કોઈ તો વાત કીધી એકદમ આમાં સીધું સરળ નિશા તો મારો કહેવાનો આશય વ્યાસ મુનિ ચિંતા તો આવી કઈ હું જાણતી જ નથી કેવળ પ્રેમ રક્ષણ તો ગોપીએ શીરો બનાવતી વખતે ભગવાનને યાદ કર્યા પણ બન્યું શું જેવા ભગવાન મનમાં આવ્યા પ્રેમ લક્ષણ ભક્તિ અને ગોપી સસરાની સૂચના ભૂલાઈ
દેહની શુદ્ધિ મળે. દેહ ભાન ભૂલાય, ભાન ભૂલાઈ ગયું. આ ભાન ભૂલાય ને તેથી સમજો હવે ભગવાન આપણી નજીક છે. આપણે કરીએ છીએ ભગવાનની સેવા પૂજા, હાથમાં માળા ફરતી હોય અને મન રહોડામાં વહી જાય. ભાન છે રહોડામાં, ભાન ભૂલાણી નથી કે આજ સરસ મજાની કઢી વઘારાણી હોય કે આજ ભારી મજા. મરણને સદગુરુ પણ અટકાવી ન શકે, મૃત્યુને સદગુરુ પણ અટકાવી ન શકે. હા, સુધારી શકે. હું ને તમે મરણને અટકાવી નહીં શકીએ, પણ 7 જ દિવસ હતા મારા ભાઈ બહેનો, આની પાસે જાજો ટાઈમ, પણ 7 દિવસમાં સુધારેલી એટલે મરણ સુધરી ગયું. એ જીવનું મરણ સુધારવા માટે 7 દિવસ બાકી હતા. એનું મરણ સુધારવા માટે કોણ આવ્યું તમને કહું? હાલો અહીંયા હાલે ફોટો શૂટિંગ પડાવી લો, બધાય પડવે લો. ફોટો શૂટિંગ હાલે છે. સારા સારા સંસ્કાર આપે માતા અંજલિ, સારા સારા સંસ્કાર આપે માતા અંજલિ. જો આ બધું હે ને પ્રસાદી નું હે. પ્રસાદીની તૈયારી હાલે. હા, આપડી કામ કેવાય માવેડી કીર્તન બોલતી જાય ને રસોઈ બનાવતી જાય. એની પાછી મોજ પીક અલગ. હા હો, એની મોજ અલગ હોય. આપણે યુટ્યુબ ફેમિલી છે. હા, એટલે બધા ટેકો દે, વાંધો નહીં થતો. આપણે અન્નપૂર્ણામાનું જબરજસ્ત, કંઈ ઘટે જ નહીં. મોટે પાયે પ્રસાદીનું હાલે છે અહીંયા તને આયોજન. જો આખે આખું પ્રસાદી ગ્રાઉન્ડ છે. હમણાં સપ્તાહનો વિરામ આવે છે ને બપોરે, એટલે બધા પ્રસાદી લેવા આવે છે ભાવિક ભક્તો ની. બહુ મોટે પાયે આયોજન રાખ્યું ને સેવાય બધાએ સારી રીતના કરે. બહેનો ભાઈઓને બહુ સારું કહેવાય. જો અહીંયા શાહીનો સ્ટોલ છે ને આપણી યુટ્યુબ ફેમિલી પાસે. ને આપણે આગળ વાત કરી હતી તો અહીંયા કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે ને મંદિરની જગ્યા બહુ એટલે બહુ જ મોટી છે. એટલે આ બધું આયોજન જોરદાર છે, કોઈ જાતની કમી નથી. એટલી પકતાણ છે ને કે ગમે એટલું માણસ હોય ને હકડાઈ ન થાય. ને સપ્તાહનું આયોજન તો આખું અલગ જ છે, ના એટલી બધી પકતાણ છે. 2 ટાઈમ પ્રસાદી ચાલુ છે. હા, અવિરત દિવસ હોય કથા હોય. હા, બાકી અહીંથી ગમે અલગ અલગ પ્રોગ્રામ હોય ભજનના. હા. કાલે એટલે કે 18 તારીખે ભીમભાઈની મંડળી છે. બાકી રાજભા ગઢવી આવ્યા હતા. 12 વાગેથી પ્રસાદીનું ચાલુ થાય. હા, ત્યાં સુધી બધા સપ્તાહનો લાભ લે. ને જોઈએ જો અમારે ટાઈમ હે તો પ્રસાદી લઈ. ટાઈમ કરે. પોરબંદર જવાનું હે, થોડુંક કામકાજ છે તો જોઈએ ટાઈમ રે.
હા. પોરબંદર કે ધોમ તરીકાનું આરો થાતું તું જાતા. બધી તૈયારી હાલે હા. 12 વાગે બધે બેહાડ્યા હમ. ને આકોરા ટેબલો રાખ્યા ને બધા પ્રસાદી રાખી ને હા. આપણે ના બહુ જોરદાર આયોજન હે. હાલો તો જો પાછા આપણે જઈએ આગળ પરમિશન લીધી ને તો એ કે વાંધો નહીં કે વિડીયો બનાવે લો. તમે આવ્યા ને શરૂઆતમાં ત્યાં તમે દર્શન કરી આવ્યા હતા તો એ કહેતા હતા કે વિડીયો ફોટો અલાઉડ ને એટલે વા બોર્ડ જ મારે ગલો હતો એટલે પછી અમે કોઈને પૂછ્યું નહોતું કે ભાઈ આગળ સામેથી કીધું તો જઈએ આપણે ને તમને બધાને દર્શન કરાવીએ. 24 સપ્તાહ કરી આ જગ્યા વાહ. આ તો આપણી બોટ માર્યો તો હા વિડીયો ફોટો અલાઉડ નહોતો એટલે પછી નહોતો બનાવ્યો. પણ આ તમારે બધાને દર્શન ભાગમાં આવ્યા તે આપણે વિડીયો બનાવી લઈએ. કલર કામ ચાલુ હે. વાહ આપણે જૂનો કામ કહેવાય જૂનો આની ગરેડો ને. એમ? હા. વાહ. હા. લક્ષ્મણભાઈ ને માહિતી આપે હા વિઝિટ કરાવે. માહિતી અંદર ખ્યાલ ન હોય હમ. બાકી જગ્યા બહુ હોય તો બહુ સારી હા. ફેમિલી હે બધી. બોલો કે બોલો બોલો. ઉભે જાઓ બધા બધા વિડિયો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમે તમારા બધા વિડિયોમાં તમે તો થોડું ફની કરો ને અમે સાથે પડી વાહ વાહ તમારા બધા વિડિયો અમે જોઈ લીધા સબસ્ક્રાઇબ ને કરીએ અમને બહુ મજા આવે તમારા વિડિયો થેન્ક યુ જોતા રહીજો વિડિયો જોતા રહેજો લાઈક કરતા રહેજો. ઘેરાઈ જાઓ. તમે જે ટાઈમ હે ને ભાઈ. જય શ્રી કૃષ્ણ ભંજન હનુમાનજી મહારાજ કી જય. જય શ્રી રામ. તો એ હે ને ટાણે પ્રસાદીનો ટાઈમ હે 11:30 થયા આગળ 12 વાગે સપ્તાહનો બ્રેક આવી છે એટલે બધાય પ્રસાદી લેવાય છે. તો આપણે એ પ્રસાદી લે ને પછી નીકળીએ. બધાય તાણ કરે તો પ્રસાદીનો ના ન પડાય ને પ્રસાદી ત્યાં ભાગશાળી હોય એને મળે. બસ બાકી તો જો બધાય ભાવિક ભક્તો હોના કામમાં વ્યસ્ત હે ટાણે. હાલો તો જો 12:15 વાગે ગયા જો પ્રસાદી લેવા બધાય આવે ગા એવા આપણે જઈએ પ્રસાદી લઈએ ને પછી આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ. હાલો ને પ્રસાદી લઈને પછી આપણે હે ને ધૂનઈ ચાલુ હે 12 થી 3 તો આપણે કથાના બ્રેક દરમિયાન ધૂન છે. હા એટલે પ્રસાદી મંડળી વાળા જ ભાઈ આવ્યા હતા બાપુ એ અમારો વિડીયો બનાવી જવું અમે જોઈએ તમારા વિડીયો સારું તમારે બનાવ નહીં હા. છોકરા ન્યાની આગળ ના બાકી છે.
બા હાલો હવે જમી લ્યો. હાલો અમે આગળ થોડુંક શૂટિંગ કરી લઈએ. હાલો હાલો. બોલો ચાલો હરિહર. માઇક નથી લીધું હાલો તે બધાય પ્રસાદી લેવા પૂગે કે મારા સિવાય હું એક જ બાકી. ના ના હું ઓલી સાઈડ વહી જાઉં. હા તમારે હાથ ભાગ્ય દેવ દેવા જો ને
હર શ્રી